નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વાત કરશું ડોલ્ફિનના ચેપ્ટર નંબર 7 એટલે કે ટોટો એન્ડ રબુ. ટોટો એટલે કાચબો, રબુ એટલે રેબિટ, સસલું. સો ફ્રેન્ડ્સ, યુ નો ધ સ્ટોરી ઓફ ધ રેસ બિટવીન અ રેબિટ એન્ડ અ ટોટોઇસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે કાચબા અને સસલા વિશેની રેસની વાર્તા તમે જાણો છો. The fast runner rabbit slept on the way and slow walker tortoise won the race. કે ઝડપથી ચાલતું સસલું તે રસ્તામાં સૂઈ ગયું અને ધીમેથી ચાલતો કાચબો તે રેસ જીતી ગયો. The lesson you learnt was slow and steady wins the race. કે આ લેસનમાં આપણને શીખ મળે છે કે ધીમો અને સ્ટીડી એટલે કેરફુલી એટલે કાળજીથી ચાલતું કાચબો રેસ જીતી જાય છે. બટ ઇઝ ધીસ ઓલવેઝ ટ્રુ? પણ દર વખતે આવું જ બને? નાવ રીડ ધ એક્સટેન્શન ઓફ ધ સ્ટોરી. એક્સટેન્શન એટલે વિસ્તારપૂર્વક આ સ્ટોરી વાંચો. ધ રેબિટ વોઝ અનહેપી આફ્ટર ધ રેસ. કે છે સસલું રેસ હારી ગયા પછી તે ખૂબ જ દુઃખી હતું. હી ન્યૂ ધેટ હી વોઝ અ ફાસ્ટ. તે જાણતો હતો કે તે ફાસ્ટ છે. બટ હી લોસ્ટ ધ રેસ બીકોઝ હી વોઝ ઓવર કોન્ફિડન્ટ, કેરલેસ એન્ડ લેઝી. તે મેચ હારી ગયો એનું કારણ હતું કે વધુ પડતો આત્મવિશ્વાસ અને આળસુપણાના કારણે તે રેસ હારી ગયો હતો. હી અગેન વેન્ટ ટુ ધ ટોટોઇસ એન્ડ ચેલેન્જ હિમ. તે ફરીથી કાચબા પાસે ગયો અને તેને ચેલેન્જ કર્યો. ધ ટોટોઇસ અગ્રીડ ફોર અનધર રેસ. કાચબો પણ બીજી રેસ માટે માની ગયો. ધીસ ટાઈમ ધ રેબિટ રન વિધાઉટ સ્ટોપિંગ એન્ડ ઇઝીલી વોન ધ રેસ. આ વખતે સસલું ક્યાંય પણ રોકાયું નહીં અને રેસ આસાનીથી જીતી ગયો. ધ લેસન ફાસ્ટ એન્ડ સ્ટીડી બીટ ધ સ્લો એન્ડ સ્ટીડી. આમાંથી આપણને વિદ્યાર્થી મિત્રો શીખ મળી કે ઝડપી ચાલતું વ્યક્તિ કે કોઈપણ પ્રાણી તે ધીમા ચાલતા પ્રાણી કરતાં જીતી જાય છે. ધ ટોટોઇસ થોટ ઓવર હિઝ ડિફીટ. આ વખતે કાચબો પર તેની હાર વિશે વિચારવા લાગ્યો. હી હેડ એન આઈડિયા. તેને એક વિચાર આવ્યો. He went to the rabbit and challenged him to run on a different route. તે ફરીથી સસલાને ચેલેન્જ કર્યું કે આપણે હવે ડિફરન્ટ રૂટ એટલે અલગ રસ્તા ઉપર એક મેચ ગોઠવી. The rabbit knew that slow and steady can never beat the fast and steady. સસલું પણ જાણતું હતું કે તે સ્લો એટલે ધીમો ચાલતો ફાસ્ટને કોઈ દી પહોંચી નહીં શકે. So he had nothing to worry or plan. He agreed for a race. તેને કોઈ તકલીફ નથી આ પ્લેનમાં. તે ઝડપથી માની ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં એક પ્રશ્ન છે જેનો તમે જવાબ વિચારી રાખજો. વિલ ધ રેબિટ વિન ધ નેક્સ્ટ રેસ ટુ? ધ રેસ બિગન. રેસ તો શરૂ થઈ ગઈ. ધ રેબિટ રન એટ ધ ટોપ સ્પીડ ઓન ધ બટ હી હેડ ટુ સ્ટોપ વેન હી સો અ રિવર ઓન ધ વે. રેસ ચાલુ થઈ ગઈ. સસલું પણ ઝડપથી દોડ્યું પણ હી હેડ ટુ સ્ટોપ. તેને રોકાવવું પડ્યું કારણ કે તેને ત્યાં એક નદી જોઈ. ધ વિનિંગ લાઇન વોઝ ઓન ધ અધર સાઇડ ઓફ રિવર. જીતની પટ્ટી હતી તે નદીને બીજી પાર હતી. ધ ક્લેવર ટોર્ટોઇસ રીચ ધ રિવર આફ્ટર હોર્સ. તે કલાકે પહોંચ્યો તે નદી પાસે. લુક એટ ધ એંગ્રી રેબિટ. તેને ત્યાં તે પહોંચ્યો અને તે ગુસ્સે થયેલા સસલા સામે જોયું અને ક્રોસ ધ રિવર એન્ડ વોન ધ રેસ. અને તે રિવર આસાનીથી ક્રોસ કરી ગયો અને રેસ જીતી ગયો. આ લેસનમાં શું આપણને શીખ મળે છે? ફર્સ્ટ નો અબાઉટ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ, ધેન સિલેક્ટ અ પ્લેઇંગ ફિલ્ડ સુટેબલ ટુ યોર એબિલિટીઝ. એમાં કહે છે તમે પહેલાં તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ જાણી લે, તેના પછી તમે તમારી એબિલિટી પ્રમાણે રમતનું મેદાન નક્કી કરો. પછી ધ સ્ટોરી કન્ટિન્યુઅસ. સ્ટોરી આગળ ચાલી. ધ રેબિટ એન્ડ ધ ટોર્ટોઇસ હેવ રન 3 રેસીસ ટુગેધર. એટલે આવી રીતે તમે 3 મેચ સાથે કરી. નાવ તે ન્યૂ ઈચ અધર બેટર. કે જે તમે બે 3 રેસ કરી એટલે તે એકબીજાને સારી રીતે ઓળખે છે. વન્સ તે મીટ અંડર અ ટ્રી. કે છે તે એકવાર તે ઝાડ નીચે મળ્યા.
Hi Toto, how are you? You have won the race, but do you think you are a better runner? Rabbit started the dialogue. તો કે રેબિટ સસલાએ ડાયલોગ ચાલુ કર્યો કે હે ટોટો ટોટો હે કાચબા કેમ છે તું કે તું રેસ જીતી ગયો બટ તું એવું વિચારસ કે તું ઝડપી રનર છે સારો રનર છે આઈ એમ ફાઇન થેન્ક યુ રબ્બો ફોર ટોકિંગ ટુ મી યુ આર અ ફાસ્ટ રનર સેડ ટોટો ઇઝ રિપ્લાઇડ તો કાચબાએ જવાબ આપ્યો હું બરાબર છું મારી સાથે વાત કરવા માટે થેન્ક યુ પછી એને કહ્યું કે યુ આર ધ ફાસ્ટ રનર કે તું ફાસ્ટ રનર છો હું નહીં વેલ ટોટો યુ કેન વિન ધ રેસ ઓનલી વેન ધેર ઇઝ વોટર ઓન અ ટ્રેક તો સસલાએ કીધું કે જ્યારે રસ્તામાં પાણી હશે ત્યારે જ તું મેચ જીતી શકીશ એન્ડ યુ કેન વિન ઓનલી વેન ધ ટ્રેક ઇઝ ઓલ ઓન ધ લેન્ડ પછી તું પણ જ્યારે મેદાન હશે ત્યારે જ મેચ જીતી શકીશ વિલ ટોટો એન્ડ રબુ કન્ટિન્યુ અરેન્જિંગ રેસ પછી કાચબો અને સસલું રેસ ફરીથી નવી રેસ કન્ટિન્યુ કરશે ઇટ મીન્સ દેટ નાઇધર યુ ઓર આઈ કેન વિન એની રેસ અલોન પછી સેટ રેબિટે કીધું કે આનો મતલબ એ થયો કે નાઇધર ન તું કે ન હું વિન ધ એની રેસ એકલા કે મેચ જીતશું નહીં આપણે યુ આર રાઇટ ડિયર ફ્રેન્ડ આઈ કેન નેવર બીટ એની વન ઇન અ રેસ ઓન અ લેન્ડ તું સાચો છો મિત્ર કાચબો કહે છે આઈ નેવર બીટ એની વન ઇન અ રેસ ઓન અ લેન્ડ કે હું કોઈને પહોંચી નહીં શકું મેદાનમાં કોઈને હરાવી નહીં શકું એન્ડ આઈ કેન બીટ મેની અધર્સ ઇન અ વોટર કે મેદાનમાં તો હું કોઈને હરાવી નહીં શકું પણ પાણીમાં હું બધાને હરાવી દઈશ કાચબો બોલ્યો The wise rabbit said, in our forest we have both water and land. તો સસલું બોલ્યું કે આપણા જંગલમાં બંને વસ્તુ છે વોટર એન્ડ લેન્ડ એન્ડ ઇટ ઇઝ નેસેસરી ટુ રન થ્રુ બોથ ઓફ ધીઝ તો આપણે એક નવી રેસ ગોઠવી કે જેમાં બંને હોય યસ ડિયર રબ લેટ્સ રન વન મોર રેસ એટલે સારું આપણે એક રેસ ગોઠવી બટ નાવ ઇન અ ડિફરન્ટ વે ધ ટોટો સજેસ્ટ કાચબાએ સજેસ્ટ કર્યું કે આ અલગ રસ્તો હશે ડિફરન્ટ અલગ રસ્તો હશે વોટ ટાઈપ ઓફ વે વિલ બી ડિસાઇડેડ એટલે કયો રસ્તો નક્કી કર્યો હશે બોથ ઓફ ધેમ અગ્રીડ ટુ રન અ ફાઇનલ રેસ તે બંને સહમત થઈ ગયા ફાઇનલ રેસ માટે તે સેટ ટુગેધર એન્ડ પ્લાન ફોર અ રેસ તે એક જગ્યાએ બેઠા અને આખા રેસની પ્લાનિંગ કરી તે સિલેક્ટેડ અ ટ્રેક વિચ વોઝ વેરી ડિફિકલ્ટ તેમણે ખૂબ જ અઘરો રસ્તો પસંદ કર્યો ઇટ વોઝ વેરી લોંગ તે ખૂબ જ લાંબો હતો એન્ડ ધેર વેર રિવર્સ એન્ડ લેક્સ ઓન ધ વે એ રસ્તો ખૂબ જ લાંબો હતો પણ તેમાં રસ્તામાં રિવર અને લેક્સ નદી અને તળાવ બંને પણ હતા તે અનાઉન્સ ધ ડેટ તેને કઈ તારીખે હશે તેની અનાઉન્સમેન્ટ કરી એન્ડ ઇન્વાઇટેડ ઓલ ધ એનિમલ્સ ટુ વોચ ધીસ ફાઇનલ અને બધા એનિમલ્સને ઇન્વાઇટ કર્યા કે તમે આ રેસ જોવા માટે આવજો એમ ધ એનિમલ્સ વેર ક્યુરિયસ ટુ ફાઇન્ડ આઉટ ધ વિનર બધા એનિમલ્સ પણ આતુર હતા કે આ રેસ કોણ જીતશે હવે ધે ગેધર્ડ અલોંગ ટુ ધ ટ્રેક ઓન ધ ડે તે ટ્રેક તે ગેધર્ડ એટલે ભેગા થયા અલોંગ ધ ટ્રેક તે રસ્તા ઉપર ભેગા થયા જ્યાં રેસ થવાની હતી તે દિવસે ભેગા થઈ ગયા તો ફાઇનલ બિગન ફાઇનલ તો શરૂ થઈ ગઈ ફોર 1 કિલોમીટર ઇટ વોઝ ઓલ લેન્ડ 1 કિલોમીટર સુધી માત્ર મેદાન જ હતું ધ રેબિટ રન ધેટ ડિસ્ટન્સ વિધિન 5 મિનિટ સમગ્ર મેદાન હતું એટલે સસલું તો 5 મિનિટમાં તે રસ્તો કાપી લીધો એને તેને કામ લેક એ રસ્તો કપાઈ ગયો ત્યાં આવ્યું તળાવ સો ધ રેબિટ ટુક રેસ્ટ અંડર ધ ટ્રી તો તળાવ આવ્યું એટલે એ આગળ જઈ શકે તેમ ના હતો તેને ઝાડ નીચે આરામ કરો ધ ટોટો ઇઝ રીચ ધેર આફ્ટર 1 hour એન્ડ હોટ સસલું 1 કલાકે ત્યાં પહોંચ્યું હી વેન્ટ ટુ ધ રેબિટ એન્ડ વોક અપ હિમ 1 કલાકે પહોંચ્યું ત્યાં તો તે સસલું તો સૂતું હતું તેને ઉઠાડ્યો અને તેની પાસે ગયો અને તેને ઉઠાડ્યો તે ટોક્ડ ફોર અ વાઇલ તેને થોડીક વાર તેમને વાતો કરી ધ સ્પેક્ટેટર્સ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધીઝ રાઇવલ્સ વેર ડુઈંગ
બધા સ્પેક્ટેટર્સ હતા, જોયાવાળા હતા, દર્શકો, તે સમજી શકતા ન હતા કે આ બંને હરીફ શું કરી રહ્યા છે. બટ they saw that the rabbit jumped on the tortoise and stood in a perfect balance. ત્યારે તેમણે જોયું કે રેબિટ જમ્પ એટલે સસલું કૂદકું મારીને કાચબાના પીઠ પર બેસી ગયો. એન્ડ સ્ટૂડ ઇન અ પરફેક્ટ બેલેન્સ, કે છે સમાંતર રીતે કાચબા ઉપર બેસી ગયો. ટોર્ટોઇઝ સ્વેમ અક્રોસ ધ લેક, તો કાચબાએ પણ આ લેક એટલે તળાવ પાર કરી. When they reached the land, the tortoise sat on the rabbit. તે તળાવ પાર કરી લીધું પછી તે મેદાન ઉપર પહોંચ્યા તો tortoise sat on the rabbit, તો કાચબો સસલા ઉપર બેસી ગયો. Then come a river, તો ફરીથી નદી આવી. Now it was the rabbit's turn to sit on the tortoise back. નદી આવી, સસલાનો વારો હતો કે કાચબા ઉપર બેસી જાય. Thus they helped each other all through the trek. આવી રીતે બંને એકબીજાની હેલ્પ કરીને તે રસ્તો પાર કર્યો. બોથ ઓફ ધેમ ટચ ધ વિનિંગ લાઇન ટુગેધર. બંને જણાએ વિનિંગ લાઇન બંને સાથે ટચ કરી. they hugged each other, તે બંને ભેટ્યા. all the animals were confused. બધા એનિમલને કાંઈ સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. they did not clap for a winner. તે વિનર માટે તાળી ન પાડી તેમની. they had never seen a such race. તેમને આવી રેસ કોઈ દિવસ જોઈ નથી. The rabbit and the tortoise turned to the crowd and they said together. ત્યાં તો સસલું અને કાચબો ટર્ન ટુ ધ ક્રાઉડ એટલે ક્રાઉડ તરફ વળ્યા અને તેમને કીધું, વી હેવ લર્ન સમથિંગ ન્યૂ, કે અમે નવું આ તમે નવું અમે શીખ આપી છે. વી વોન્ટ ટુ ગીવ અ મેસેજ, કે અમે તમને નવું મેસેજ આપવા માંગીએ છીએ કે વર્ક એઝ અ ટીમ, એટલે ટીમ તરીકે તમે કામ કરો. યુઝ યોર સ્ટ્રેન્થ ઇન અ પાર્ટનરશીપ. તમારી સ્ટ્રેન્થ એટલે તાકાત જે હોય છે તે પાર્ટનરશીપ એટલે ભાગીદારીમાં તેની તાકાતને યુઝ કરો, તમે ઉપયોગ કરો. એન્ડ યુ વિલ ઓલવેઝ વિન ધ રેસ. આવી રીતે તમે કરશો ત્યારે તમે હંમેશા તમે મેચ જીતી જશો. નાવ ઓલ ધ એનિમલ્સ ક્લેપ એન્ડ શાઉટેડ વિથ ડિલાઇટ. નાવ એટલે હવે તમને આ વાત સમજાણી કે આ મેસેજ હતું, તેથી તમે હવે બધા એનિમલે તાળીઓ પાડી રાડો પાડવા લાગ્યા, આનંદ સાથે રાડો પાડવા લાગ્યા. they said long live your friendship. લોંગ લીવ યોર ફ્રેન્ડશીપ એટલે કે તમારી મિત્રતા લાંબે સુધી ટકે એમ. યુ હેવ ટોટ અસ અ પ્રિસિયસ લેસન. તમે અમને એક ખૂબ જ કિંમતી સંદેશો પહોંચાડ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ વાર્તા અહીંયા અંત આવે છે. મને આશા છે કે તમને ગમી હશે.